પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 89 એની 19 થી 29 કલમમાં યહોવા ઈશ્વરે દાઉદ રાજાને વચન આપીને જે કરાર કર્યા હતા તે ઈસુ ખ્રિસ્તમાં પૂરા થયા એ સંબંધી આપણે શીખ્યા. પરંતુ દાઉદ રાજા અને બાબિલના બંદીવાસ પહેલા દાઉદના વંશમાં ઘણા બધા રાજાઓ થઈ ગયા. એમના નામમાંથી 1:6-11 કલમોમાં વાંચી શકાય છે. આ રાજાઓને ધ્યાનમાં રાખીને યહોવાએ દાઉદ રાજા સાથે કરેલા કરારમાં દાઉદના દીકરાઓ માટે ચેતવણીનો પણ સમાવેશ કર્યો હતો. એ ચેતવણી 2 શમુએલ 7:12-16 વાંચી શકાય છે. યહોવાએ કહ્યું, જ્યારે તારા દિવસો પૂરા થશે અને હું તારા પેટમાંથી નીકળનાર તારા સંતાનને ઊભો કરીશ અને તેનું રાજ્ય હું સ્થાપીશ. તે મારા નામને માટે ઘર બાંધશે અને તેનું રાજ્યાસન હું સદાને માટે સ્થાપન કરીશ. હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે. પછી ચેતવણી, જો તે ભૂંડાઈ કરશે તો હું મનુષ્યની સોટી વડે તથા મનુષ્ય પુત્રોના સાટકા વડે તેને શિક્ષા કરીશ. પણ જેમ મેં સાઉલને તારી આગળથી ખસેડીને તેની પાસેથી મારી કૃપા લઈ લીધી તેવી રીતે તેની પાસેથી તે કૃપા જતી રહેશે નહીં. અને તારું કુટુંબ તથા તારું રાજ્ય તારી આગળ સદા અવિચળ થશે. તારું રાજ્ય સદાને માટે કાયમ થશે. ગીતશાસ્ત્ર 89 એની 30-37 કલમો જો વાંચીએ તો ત્યાં ગીત કરતા પ્રભુ યહોવાના આ જ વચનો જે 2 શમુએલ 7માં લખ્યા છે એ જ વચનો અને ચેતવણીને યાદ કરીને પવિત્ર આત્માની પ્રેરણાથી લખે છે. જો તેના દીકરાઓ એટલે દાઉદના દીકરાઓ મારા નિયમનો ત્યાગ કરે અને મારા ઠરાવો પ્રમાણે ન ચાલે, જો તેઓ મારા વિધિઓ તોડે અને મારી આજ્ઞાઓ ન પાડે, તો હું સોટીથી તેઓના ઉલ્લંઘનોને અને ફટકાથી તેઓના ન્યાયને જોઈ લઈશ. પરંતુ હું તેની પાસેથી એટલે કે દાઉદ પાસેથી મારી કૃપા ચેક લઈ લઈશ નહીં, અને હું મારું વિશ્વાસુ પણ હું ખૂટવા દઈશ નહીં. મારો કરાર હું તોડીશ નહીં અને મારા હોઠોથી નીકળેલી વાત ફેરવીશ નહીં. એકવાર મેં મારી પવિત્રતાના સમ ખાધા છે, હું દાઉદ સાથે જુઠ્ઠું બોલીશ નહીં. દાઉદના સંતાન સર્વકાળ ટકશે અને મારી આગળ સૂર્યની જેમ તેમનું રાજ્ય ટકશે. ચંદ્રની જેમ તે સદા વિચળ રહેશે અને આકાશમાંના વિશ્વાસુ સાક્ષી જેવું થશે. યાદ રહેવાલાઓ, જે ઈશ્વર મનુષ્ય જાતને આપેલા પોતાના વચનો પાળવા માટે વિશ્વાસુ છે જ, તે જ ઈશ્વર પોતાનો કરાર ગંભીરતાથી ન લેનાર અને એ કરાર તોડનાર, ઈશ્વરના વિધિઓ તોડનાર અને ઈશ્વરની આજ્ઞાઓ ન પાળનાર મનુષ્યોને શિક્ષા પણ કરે છે. આ બહુ યાદ રાખવા જેવી બાબત છે. અને સમજવાના માટે અને પ્રભુના વચનો ગંભીરતાથી લેવાના માટે પ્રભુ એની કૃપા આપણને આપે. આમેન.